વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં 4 મહિના પહેલા ભારે વરસાદ આવ્યો હતો। વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને લઈને કેટલાય ગામોમાં તેમજ ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જ્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે આપણે વાવ તાલુકાના માળકા ગામે પહોંચ્યા છીએ, જ્યાં માળકા ગામના જે રસ્તાઓ છે તે આજે પણ વરસાદી પાણી ભર્યા છે। વરસાદી પાણીના લીધે રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપણી સાથે માળકા ગામની જે બહેનો છે એમની સાથે વાત કરશું। બેન, શું લાગે છે, કેવી તકલીફ છે અને કેટલા સમયથી પાણી પડ્યું? 5-6 મહિનાથી પાણી પડી છે। વરસાદથી 7 મહિના વરસાદ હતો, 4 મહિના કમ્પ્લીટ થઈ જાય પાણી આવ્યા અને 4 મહિનાથી હાલાકી પડી હતી। છોકરાને તેડીને કેવી રીતે નિશાળે છોકરા જવામાં અને શાકભાજી લેવા જવામાં, દેણું દળાવવા જવામાં ખૂબ તકલીફ પડી રહી છે અને પાણી ઉધીમાં ચાલીમાં જવું પડે છે ચાલતા, અને છોકરા તેડીને તો હેડાતું જ નથી। ઉપર દેણું હોય કેવી રીતે જવું, બધું ખૂબ તકલીફ પડે છે। કોઈ અધિકારીઓ કે કોઈ આ બાજુ આવતા નથી, જાય છે ઓલી સાઈડ વિસ્તારમાં જઈ અને પાછા વળી જશે। આ વિસ્તારમાં કોઈ આવતું નથી। આ બાબતે તમે રજૂઆત કરી કોઈને? આ બાજુ બધાને રજૂઆત તો બધાને કરેલ છે, પણ આ બાજુ કોઈ મોટા સાહેબો કે કોઈ આ બાજુ આવવા દેતા નથી। આ બાજુથી આ સ્કૂલ પાટીએથી આવીને પાછા વળી જાય, આ બાજુ કોઈ આવતા નથી। હજુ સુધી આ ગામના જે લોકો સાથે આવ્યા નથી અને મુલાકાત પણ કરવામાં આવી નથી। અહીંના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શું કહેશો બેન, કેટલા સમયથી આ પાણી પડ્યું છે અને કેવી તકલીફ છે? આ તો 5-6 મહિના છે, હજી ઈની પાણી છે। હજી ઘણું પાણી આવ્યું ને તાર બધા ઘર મિલી બધા બહાર જતા રહ્યા હતા, તો નેઠવરી આવ્યા તો ઈની ગારો છે। બારો કેવી તકલીફ કેવી પડે? તકલીફ તો ઘણી, કોઈ ખાવા બીજા વગર બધા બેઠા છે ભૂસા ને તરસા। 4 દી તો કોઈ ખાધું જ નહીં ખાવા એમને। અત્યારે કેવી તકલીફ પડે છે? અત્યારે હેડવાની તો તકલીફ પૂરેપૂરી, ખાડા ખડી હેડવું છે। છોકરો ભણાવે છે હાઈસ્કૂલ પાર્ટીમાં, છોકરો ભણાવે છે હેડવે સાયકલ લઈ સાધન લઈ જાવ કેટલું પડે, તો સાયકલ લઈને તો હેડાય નહીં, હેડતું કે હેડાય નહીં, તો હેડું શીરું। બાળકોને સ્કૂલે જવા રહી છે। અહીંના જે 40 ઘરના જે લોકો છે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અહીંના જે તમામ જે રસ્તાઓ છે આજે પણ બ્લોક છે। બાબતે શું કહેશો બેન, કેવી તકલીફ છે? તમે શું મારે પાડોશીમાંથી છોકરું તેડીને જાતી હતી, જો હાથ ભાજી ગયો છે, આ રહ્યો હાથ, અને આ છોકરોને વાગડી પકડાઈને જતી હતી, હાથ ભાજી ગયો। હવે આ છોકરાને દવાખાને જવા માટે નથી કોઈ બાઈક જવા માટે કે નથી કોઈ સાયકલ નથી આવતી, તો બાઈક અને ગાડીનો તો કોઈ શું ભરોસો જ નથી, અને ચાલતા જવા માટે ખૂબ તકલીફ પડી રહી છે। કોઈ અધિકારીઓ અને સરપંચને કીધું, સરપંચ કે આ ન ખાવા બે ટોલા ન ખાઈ છે, હજી કોઈ સરપંચ આ બાજુ કોઈ નથી કરતા। આમાં તો ખાલી ચાલતા માટે ચાલવા સારું કરીને બે ટોલા ખાલી રસ્તો કરી આલે ગામમાં જવા માટે, તો અમે એને ખૂબ ખૂબ આભારી માનીએ, પણ કોઈ અમારું કોઈ ગણકારતું જ નથી। અત્યારે તમે ક્યાંથી જાઓ? અમે અત્યારે ક્ષેત્રમાં થઈ કોઈના પલોટામાં ની કોઈના ઘરોમાં થઈને જાઓ, અને કોઈ ઘરે અમુક 4 મહિનાથી જવા દેતા હતા, પણ કાલની વાત અહીંયા બુરી પૂરું બાયણું, એટલે હવે અમે ચોથી આજકાલમાંથી તો હવે આ પાણી થઈને અમે જવાના દાડા આવ્યા છે। જેવું અમારે કુદરતી આમ જે કાળ કર્યો છે, હવે કુદરત કરે ખરું। અનેક વાર રજૂઆતો કરવા છતાં હજુ કોઈ સુધારો થયો નથી। અહીંના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જે પાણી પીડ્યું છે તે ગંદુ છે અને અહીંયા રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત દેખાઈ રહી છે। શું કહેશો બેન? હા, બસ કેવાનું તકલીફ ઘણી, હેડવાની ફૂલ તકલીફ। ત્યાં રાતમાં દવાખાને દોડવું હોય તો હેડવાની ત્યાં અમારે કોઈ સુવિધા નથી। રસ્તો કોઈ બાબત થી અત્યારે છોકરો સારું હોય, મોદું હોય, સાધન ની મને કોઈ અત્યારે આ રસ્તામાં કોઈ હેડી કેમ નથી। અત્યારે રજૂઆત કરી, કોઈ અત્યારે આ બાજુ કોઈ આબા કરતા નથી। હવે કરે, હવે પેટના અત્યારે ખાવા વાળા છે બધા। સરપંચ શું કહે? સરપંચ એ કીધું, સરપંચ એ કરાવી કે એ બે ટોલા નોચા છે, એ થાશે હવે એમ કરે, તદુ 6 મહિના મારા થઈ ગયા, કોઈ લમણો વાળવા કોઈ આવતું નથી। અમારે મનખોના ક્ષેત્રમાં તમારી શું માંગ છે? અમારી મગ આ રસ્તો મેં મને હારો કરી આલો, છોકરા સુધરી જાય, અમારો મનકો સુધરે। હેડવું તો હેડવું છે અમારે। અત્યારે આવામાં રસ્તામાં તમે ખુદ દોડો, ત્યાં શિયાળાના મોખે ત્યાં છોકરા ચમ આવા ગારમ શું પહેરાયા વગેરે ધકે, અત્યારે મોદ થાય કે નહીં પહેરવાનું નહીં, સંપલ બિચારા હેડે ચો અત્યારે હડેલામાં કોટા પડ્યા રસ્તામાં। હેડવું તો ચો હેડીને મને છોકરાને ચો મેલવા આવો, તો ત્યાં આખું ફરી સ્કૂલ હોય પણ આખું ફરીને છોકરાને મેલવા આવવું પડે। બોવાડા હું ફરી બોલો, પાણી હોય હાલે ત્યારે આટલે પાણી છે હોય। બસ અહીંયા ખાડો તો પડ્યો મોટો, તો કેડી પાણી પીડ્યું છે હાલે બસે જો ને તાર તો હોય તો ગુડે થાય, આગળ હાથોડે પાણી થાય। જે પાણી આ ખરાબ છે એને લઈને કેવી ગંદકી કેવી છે, રોગચાળો કેવો? ઘણી ગંદકી, ઘણી રોગચાળો ત્યાં કેવરાય જ ના, તાવ આવે, મોઢું થવરાય, એવું તાવે આવે, મોઢું થવરાય, ત્યાં બધી બીમારી તો આખી છે જ ભેળી કેવરાવે। 100 મકા કંજવેડો છે ને આખા 100 મકા ત્યાં પલોટામાં પૂરી ઉપાધિ છે અમારે હેડવાની।
એ રસ્તેથી કર્યું અમારી મગ આ રસ્તો કરી આલો મહેરબાની થાય તમારે બધા હોય ને આ અમારી મગ નથી અમારે કોઈ ખાવું નથી કોઈ પીવું એક આટલો મને રસ્તો કરી આલો હેડવા માટે અમારે એક આ ગોળાઈ નો રસ્તો કરી આલો એટલે અમને રોડ જ આવવા માટે ને અમને અમારે ગામમાં જ આવવા માટે. સરકારને શું કહેશો? સરકારે જે મોટી મોટી વાતો કરે છે વિકાસની અને કે જે પાણી ભરાયું છે તેના બધા પાણી નીકાળવામાં આવ્યું છે, સરકાર તો ખાલી વાતો કરે છે, લાલચ જ આપે છે. અમે 6 મહિનાથી તો આ બાજુ હેડો છે, કોઈ સરકાર અમારું માનતું નથી. કોઈ લમણો વાળા આ બાજુ સરકાર આવી નથી. ખાલી અમારે સરકારને એટલી વિનંતી છે કે ખાલી આ ગામમાં જવા માટે ખાલી રસ્તો કરી આપે. એ ગામમાં જવા માટે કે અમારે ઘરે હાદા મોદા અમારા સાસરા ને ગણો ને 60-70 વર્ષ થયા છે, અસુબાના મોદા થયા કાલે પ્રમ દિવસ, તો ગાડી લઈને કેવી રીતે જાવ? તો અમે ચાલતા થઈ અને ગુવાડામ થઈ અને લઈ ગયો વાવ, અને વાવ દવા કરીને આવ્યો તો એ તો ભાગ હતા એટલે જીવી જ્યાં કશું થયું નહીં, તો જાવું કેવી રીતે બધા પલોટા વિસ્તાર ને એમ વિચાર છે. તો અમને ખાલી ગામમાં જવા માટે અને હમણાં રોડે જવા માટે ખાલી રસ્તો કરી આલે, બીજું કશું અમારે કોઈ જોતું નથી. એટલી અમારી વિનંતી હોપડી છે, બસ આટલો રોડ કરો. ગામના લોકો હજુ પણ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક મહિલાઓ જણાવ્યું કે અનેક વાર આ બાબતે રજૂઆત કરવી છતાં તંત્ર દ્વારા જે આ વિસ્તારના લોકોની હજુ મુલાકાત પણ કરવા નથી, જેને લઈને જે સ્થાનિક લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ભીખાભાઈ પરમાર, વાવ થરાદ.